ગોલ્ડ માઇનમાં ટ્રેડિંગ કરવાથી સારો નફો થશે તેવી લાલચ આપી લાખોની છેતરપિંડી કરવાના ગુનામાં સંડોવાયેલા આરોપીને હૈદરાબાદથી સાયબર ક્રાઇમે ઝડપી પાડ્યો છે. સુરતના આડેદની ઓનલાઈન ગોલ્ડ માઇનમાં ટ્રેડિંગ કરવાથી સારો એવો નફો મળશે તેવી લોભામણી વાતો કરી તેઓના વોટ્સએપ પર બનાવટની વેબસાઇટની લિંક મોકલી રજિસ્ટ્રેશન કરાવી તેઓના નામનું એકાઉન્ટ BSGC નામની એપ્લિકેશન ડાઉનલોડ કરાવી તેના આધારે અલગ અલગ બેંક એકાઉન્ટોમાં 16 લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવી USDT બાય સેલ કરતા આડેદના વોલેટમાં પ્રોફિટ સાથે USDT બનાવતા હતા. જો કે ત્યારબાદ વિડ્રો કરવાની વાત કરતા અલગ અલગ ચાર્જ પેટે વધુ રૂપિયાની માંગણી કરી રૂપિયા વિડ્રો ન કરવા દઈ ઠગાઈ આચરી હતી. જે મામલે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાતા જ સાયબર ક્રાઇમની ટીમે તપાસ હાથ ધરી એક ઠગ એવા મૂળ ઓડિશાનું અને હાલ તેલંગાણા હૈદરાબાદ ખાતે રહેતા જીવન રશ્મિ કૃષ્ણચંદ્ર રાઉત હૈદરાબાદથી ઝડપી પાડ્યો હતો. આરોપીના બેંક ખાતામાં ઠગાઈમાં ગયેલા રૂપિયા 15 લાખ ટ્રાન્સફર કર્યા હતા. તો આરોપીએ ગુનામાં સંડોવાયેલા વોન્ટેડ આરોપીઓને બેંક એકાઉન્ટ કમિશન પર આપ્યું હતું. ગોલ્ડ માઇનિંગમાં ટ્રેડિંગ કરવાથી વધારે નફો મળશે એવી લાલચ આપીને ફરિયાદી સાથે ચીટિંગ કરવામાં આવી હતી. જે મામલાની ફરિયાદ સાયબર સેલ સુરત શહેર ખાતે નોંધવામાં આવેલ હતી, જેમાં 16 લાખની ટોટલ ફ્રોડ ફરિયાદી સાથે થઈ હતી. એ કેસમાં પછી જે 15 લાખ રૂપિયા જે અકાઉન્ટમાં ગયો હતો, તો એ અકાઉન્ટનો જે અકાઉન્ટ હોલ્ડર છે એ એકચ્યુઅલી કરંટ અકાઉન્ટ છે અને કરંટ અકાઉન્ટ જેના નામ ઉપર છે, તો એમની ધરપકડ કરવા માટે આપણી ટીમ હૈદરાબાદ ખાતે ગઈ હતી અને હૈદરાબાદથી આરોપીને ઝડપી પાડીને અહીંયા લઈને આવેલા છે અમે. અને જે અકાઉન્ટ છે એને જોતાં ખબર પડી કે આ કમ્પ્લેન્ટ સિવાય હજી 5 કમ્પ્લેન્ટ છે આખા ઇન્ડિયામાં જે એમાં નોંધવામાં આવી છે, જેમાં ટોટલ 3 કરોડનું ફ્રોડ સામે આવ્યું છે. અને જે આરોપી છે એ છેલ્લા 2017થી આ અકાઉન્ટ એ વાપરે છે અને પોતે બાંધકામનું કામ કરે છે. કોન્ટ્રાક્ટ લે છે બાંધકામ માટે. અને અત્યારે એમને કામ મળતું નહોતું, તો ત્યારે ફાઇનાન્શિયલ સર્વિસીસ અને ક્રાઇમમાં લાગી ગયું હતું. અને હવે આ દિશામાં તપાસ ચાલુ છે કે આરોપી જેને કરંટ અકાઉન્ટ આપ્યું હતું ટ્રાન્ઝેક્શન કરવા માટે, તો એ માણસને પકડવા માટે અત્યારે અમારી તપાસ ચાલુ